વેલકમ બેક। સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં નવનિયુક્ત થયેલ પ્રદેશ અધ્યક્ષની અભિવાદન સમારોહ ભવ્ય આયોજન અને બાઇક રેલી યોજી અને પ્રમુખનું સ્વાગત કરવામાં આવશે। તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત સુરેન્દ્રનગર શહેરમાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને આગમન થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર દ્વારા ભવ્ય અભિવાદન તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં સંગઠન પ્રબળ બનાવી વધુમાં વધુ વિકાસ યાત્રા તરફ આગળ વધવાનો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોએ સંકલ્પ કર્યો। સુરેન્દ્રનગરની સંસ્થાઓ દ્વારા અલગ અલગ સમાજના લોકોએ 51,000 નોટબુક પ્રદેશ અધ્યક્ષને ભેટ આપી અને આ બુકનું વિતરણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે।